નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। વડોદરા જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તથા પાદરા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા તમામ સરપંચ શ્રી તથા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓનો સન્માન સમારોહ છોટાઉદેપુર સાંસદ શ્રી જસુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો। વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તથા તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાદરા તાલુકાની 49 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 3 ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી। ત્યારે યોજાયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોનું પાદરા મનુસ્મૃતિ હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડોદરાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિત, જિલ્લા ભાજપા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ સહિત જિલ્લા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરી હતી। આવેલા મહેમાનોનું સ્વાગત કરી તમામ નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનો સન્માન સમારોહ તેમજ વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહનો કાર્યક્રમ આજ રોજ પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકા અને નગર દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં પાદરા તાલુકાના નવનિયુક્ત સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ એ તમામ હાજર રહ્યા હતા, તેઓનું સન્માન કર્યું છે। અને સાથે આજની સન્માન સમારોહમાં ઉપસ્થિત સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય તરીકે મેં તેઓને આશ્વાસન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો સાથે ચૂંટાયેલી તમામ 5 તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામે તમામ એ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને પૂરેપૂરો સહકાર આપશે અને ગામના વિકાસમાં પૂરો સહયોગ આપશે તેનું આશ્વાસન અને બાંહેધરી આપી છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।